વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રમાં આજે આપણે છઠ્ઠો પ્રકરણ ભણીશું. ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. આગલા વિડીયોમાં આપણે સામાજિક સંસ્થાનો અર્થ અને તેના લક્ષણો વિશે ભણ્યા. આજે આપણે ભણશું મૂળભૂત સામાજિક સંસ્થાઓ, જેમાંની કેટલીક સામાજિક સંસ્થાઓ. તો આજે આપણે ભણશું કુટુંબ સંસ્થા વિશે. કુટુંબનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. વિભાગ ડી 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. સૌથી પહેલા જોઈએ કુટુંબનો અર્થ. કુટુંબ એ સમાજની પાયાની સાર્વત્રિક સંસ્થા છે. સાર્વત્રિક એટલે કે બધી જ જગ્યાએ. કોઈ સમાજ એવો નથી, કોઈ દેશ કે પ્રદેશ એવો નથી કે જેમાં કુટુંબ આવેલું ન હોય. કુટુંબ એ દરેક જગ્યાએ જોવા મળે છે. કુટુંબ એ સમાજની પાયાની સામાજિક સંસ્થા છે. વ્યક્તિના સામાજિક જીવનની શરૂઆત જ કુટુંબથી થાય છે. આપણે બધા કુટુંબમાં રહીએ છીએ, આપણે બધા સમાજમાં રહીએ છીએ અને સમાજનું મૂળભૂત એકમ એ કુટુંબ છે. એટલે વ્યક્તિના સામાજિક જીવનની શરૂઆત જ કુટુંબથી થાય છે. વ્યક્તિના જીવન ઉપર સૌથી વધુ અસર કુટુંબની જોવા મળે છે. કુટુંબ એ સમાજ અને સંસ્કૃતિના સાતત્યમાં કેન્દ્રવર્તી સ્થાન ધરાવે છે. હવે જોઈએ કુટુંબનો અર્થ. કુટુંબ એ સાર્વત્રિક સંસ્થા છે, એટલે કે બધી જગ્યાએ જોવા મળે છે. કુટુંબ એ સાર્વત્રિક છે, આમ છતાં તેના સ્વરૂપ, રચના અને કાર્યમાં તફાવત જોવા મળે છે. દાખલા તરીકે સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે, તો વિભક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે. માતૃસત્તાક કુટુંબ પ્રથા છે, તો ક્યાં પિતૃસત્તાક કુટુંબ પ્રથા છે. આમ અલગ અલગ કુટુંબના પ્રકારો જોવા મળે છે. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીઓ કુટુંબની વ્યાખ્યા કંઈક આ રીતે આપે છે. કુટુંબ પ્રજનન અને બાળ ઉછેર માટે ચોક્કસ અને લાંબા સમય સુધી ટકી રહેતા જાતીય સંબંધો પર રચાયેલું જૂથ છે. આવું મેકાઈવર અને પેજ જણાવે છે. તો કિંગ્સલે ડેવિસ કુટુંબની વ્યાખ્યા આ રીતે આપે છે. કુટુંબ એ એક એવું સામાજિક જૂથ છે જેના સભ્યો પ્રજનન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. આવું કિંગ્સલે ડેવિસ જણાવે છે. આમ કુટુંબના સભ્યો જે છે એ જેટલી શારીરિક અને માનસિક નિકટતા ધરાવે છે અને લોહીના સંબંધો ધરાવે છે, એટલી નિકટતા અને સંબંધો બીજા કોઈ જૂથમાં જોવા મળતા નથી. આમ કુટુંબ એ સમાજની પાયાની સાર્વત્રિક સંસ્થા છે. હવે જોશું કુટુંબના લક્ષણો. પહેલું લક્ષણ છે સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતીય સંબંધો. કુટુંબ એ જાતીય સંબંધના આધારે રચાયેલો એક સામાજિક જૂથ છે. કુટુંબમાં સ્ત્રી અને પુરુષની જાતીય ઈચ્છાની પૂર્ણતા કરે છે અને જાતીય સંબંધના કારણે તેમના કુટુંબની વંશવૃદ્ધિ આગળ થાય છે. સમાજ જીવનના કારણે મહિલા અને પુરુષના જે બાળકો છે, એમના જે સંતાનો છે, એમને ઉછેરવાની જવાબદારી સ્ત્રી અને પુરુષની બંનેની જોવા મળે છે. આપણા સમાજમાં સ્ત્રી અને પુરુષના જે જાતીય સંબંધો છે એ કુટુંબમાં એની પૂર્ણતા જોવા મળે છે અને તેના દ્વારા જે બાળકો જન્મે છે, જે બાળકો હોય છે, એના ભરણ પોષણની, એને ઉછેરવાની તમામ જવાબદારી કુટુંબમાં સ્ત્રી અને પુરુષની
જોવા મળે છે. બંને આ જવાબદારી સંયુક્ત રીતે સ્વીકારે છે. મહિલા અને પુરુષ બંને વચ્ચેનો જાતીય સંબંધ એ કુટુંબનો મુખ્ય લક્ષણ છે. આ સંબંધ છે એ આજીવન ચાલી શકે છે અથવા તો થોડાક સમય પૂરતું પણ હોઈ શકે છે. જો પતિ પત્ની વચ્ચેનો સંબંધ સુમેળ ભર્યા હોય, એમનો વ્યવહાર સારો હોય તો આ સંબંધ આજીવન ચાલે છે. આપણા ભારતીય સમાજમાં આવો સંબંધ આજીવન જોવા મળે છે. પરંતુ જો ક્યારેક ક્યારેક ઝઘડાઓ થતા હોય તો આવો સંબંધ છે એ દીર્ઘકાળ સુધી જોવા મળે છે. કુટુંબમાં જો પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય, વારંવાર કલેશ થતો હોય તો આવું કુટુંબ છે એ લાંબા સમય સુધી ચાલી શકતો નથી, એ તૂટી જાય છે. એટલે કે એ અલ્પકાળ સુધી જોવા મળે છે. આમ કુટુંબ સંસ્થા કે જેમાં મહિલા અને પુરુષના જાતીય સંબંધો એ કુટુંબનો અગત્યનો લક્ષણ છે. બીજું લક્ષણ છે લગ્ન પ્રથા. લગ્ન પ્રથા એ કુટુંબનું પ્રથમ પગથિયું છે એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. દરેક સમાજમાં જે માન્ય લગ્ન છે એ પ્રમાણે વ્યક્તિઓ પરસ્પર એકબીજા સાથે, યુવક યુવતીઓ લગ્ન સંબંધથી એકબીજા સાથે જોડાય છે અને તેમના વચ્ચે જાતીય સંબંધ પ્રસ્થાપિત થઈ શકે છે. આ પ્રકારના જાતીય સંબંધને જ આપણો સમાજ માન્ય ગણે છે, એને સ્વીકાર્ય ગણે છે. વિદેશોમાં તો સ્ત્રી પુરુષો અવિવાહિત હોય લગ્ન પહેલા જાતીય સંબંધ બાંધી શકે છે. ત્યાં સમાજમાં એવું શક્ય છે, પણ આપણા ભારતીય સમાજમાં લગ્ન ગ્રંથિથી જોડાઈ યુગલો જે જાતીય સંબંધ બાંધે એને જ સમાજ માન્યતા આપે છે, એને માનની દ્રષ્ટિથી જુએ છે. આપણા સમાજમાં અલગ અલગ સમય, અલગ અલગ સંસ્કૃતિના કારણે લગ્નમાં ક્યાંક ક્યાંક એનું સ્વરૂપ બદલી જાય છે, એમાં ફેરફાર જોવા મળે છે. ક્યાંક ક્યાંક રિવાજો અલગ જોવા મળે છે. આમ છતાં લગ્ન પ્રથા એ તમામ પ્રકારના કુટુંબમાં સાર્વત્રિક રીતે જોવા મળે છે, સાર્વત્રિક રીતે અસ્તિત્વ ધરાવે છે. કોઈ સમાજ એવો નથી કે જેમાં લગ્ન જોવા ન મળે. હા, દરેકના રીતિ રિવાજો અલગ અલગ હોય છે, પરંતુ લગ્ન પ્રથા એ કુટુંબમાં સાર્વત્રિક જોવા મળે છે. ત્રીજું લક્ષણ છે સહનિવાસ. લગ્ન સંબંધથી જોડાયા બાદ પતિ પત્નીના સહનિવાસનો આરંભ થાય છે. આમ કુટુંબ એ એક ચોક્કસ સ્થળે સહનિવાસ કરતું એક જૂથ છે. મોટા ભાગે આપણા સમાજમાં માતૃવંશી કે પિતૃવંશી કુટુંબો જોવા મળે છે. જો માતૃવંશી કુટુંબ છે જેમાં બાળકના નામ પાછળ માતાનું નામ લાગે છે અને સ્ત્રીને લગ્ન પછી માતા સાથે રહેવું પડે છે અને પતિ છે એ પત્નીના ઘરે રહેવા જાય છે. જો કે આપણા સમાજમાં મોટે ભાગે પિતૃસ્થાની કુટુંબ વધુ જોવા મળે છે કે જેમાં સ્ત્રી છે એ લગ્ન પછી એના પતિના માતા પિતા સાથે, પતિ સાથે રહેવા માટે જાય છે. આમ સહનિવાસ એ કુટુંબનો અગત્યનો લક્ષણ છે. ચોથું લક્ષણ છે વંશાવલી. દરેક કુટુંબને તેની વંશાવલી હોય છે. વંશાવલીના કારણે જ કુટુંબના પૂર્વજો અને તેના જે વંશજો છે એમના વચ્ચે સમજૂતી જોવા મળે છે. એમના વચ્ચે જે સંબંધ છે એની સમજૂતી જોવા મળે છે. દરેકને પોતાની આગલી વંશાવલી હોય છે. આ વંશાવલીના લીધે આપણા જે પૂર્વજો છે અને જે વંશજો છે એમના વચ્ચેના સંબંધની સમજૂતી જોવા મળે છે. આપણા સમાજમાં મોટે ભાગે માતૃસત્તાક અને
પિતૃસત્તાક કુટુંબો જોવા મળે છે. માતૃસત્તાક કુટુંબ છે તો બાળકના નામ પાછળ માતાનું નામ લાગે છે અને માતા તરફથી તમામ પ્રકારની મિલકત વારસો મહિલા બાળકને પ્રાપ્ત થાય છે. જો પિતૃસત્તાક કુટુંબ છે તો એમાં બાળકના નામ પાછળ પિતાનું નામ લાગે છે. જો કે આપણા ભારતીય સમાજમાં મોટે ભાગે પિતૃસત્તાક કુટુંબો વધુ જોવા મળે છે કે જેમાં બાળકના નામ પાછળ પિતાનું નામ લાગે છે અને પિતાની તમામ જે મિલકત છે, સંપત્તિ છે, એ પુરુષ બાળકને આપવામાં આવે છે. જો કે હવે તો બાળકના નામ પાછળ માતા અને પિતા બંનેનું નામ લખી શકાય છે એવું પણ જોવા મળે છે. પાંચમું લક્ષણ છે આર્થિક સહભાગીપણું. આર્થિક સહભાગીપણું એ કુટુંબનો મહત્વનો લક્ષણ છે. કુટુંબના જે સભ્યો છે એમાં જન્મ લેતા બાળકો છે એની જવાબદારી પતિ અને પત્ની સંયુક્ત રીતે ઉપાડે છે. બાળકોનો ઉછેર, એનો ભરણ પોષણ, એને જીવન ઘડતરની જે આર્થિક પ્રવૃત્તિઓ છે એ સંતોષવાની જવાબદારી કુટુંબની છે. એટલે કે પતિ અને પત્નીની આ જવાબદારી જોવા મળે છે. બંને આ જવાબદારી સ્વીકારે છે. જો આ પ્રકારની જવાબદારી પૂરી કરવામાં ન આવે તો બાળકનો ભરણ પોષણ અને ઉછેરનો પ્રશ્ન વિકટ બની જાય છે. દરેક કુટુંબમાં બાળકોની આર્થિક જવાબદારી માતા પિતાની જોવા મળે છે. દાખલા તરીકે તમારા ઘરમાં તમારા માતા પિતા છે એ તમારી તમામ આર્થિક જરૂરિયાતો પૂરી પાડે છે. બાળકને સારું ખાવાનું, એને ભરણ પોષણ પ્રાપ્ત થાય, એને સારું શિક્ષણ પ્રાપ્ત થાય, સારી આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય, શિક્ષણ માટે તમામ પ્રકારની સ્ટેશનરીની વસ્તુઓ પ્રાપ્ત થાય, બાળકને અવર જવર માટે જો વાહન ચલાવતા હોય તો પેટ્રોલની જરૂરિયાત સંતોષાય, વસ્ત્રોની જરૂરિયાત સંતોષાય. ટૂંકમાં બાળકની તમામ પ્રકારની જરૂરિયાતો સંતોષવાની જવાબદારી કુટુંબની જોવા મળે છે, માતા પિતાની જોવા મળે છે. જો આ જવાબદારી પૂર્ણ ન થાય, સંતોષાય નહીં તો બાળકના ભરણ પોષણ અને એના ઉછેરનો પ્રશ્ન વિકટ બની જાય છે. આપણા સમાજમાં મહિલાઓ અને પુરુષોની જવાબદારી જુદી જુદી જોવા મળે છે. જો કે વર્તમાન સમયમાં મહિલાઓ પણ આર્થિક પ્રવૃત્તિઓ કરે છે અને આ આર્થિક પ્રવૃત્તિઓને કારણે તે કુટુંબમાં પોતાનું સહભાગીપણું દર્શાવે છે. મોટા ભાગના કુટુંબમાં પુરુષ છે એ કામ કરવા જતા હોય છે, સ્ત્રીઓ ઘરે કામ કરતી હોય છે. જો કે હવે સ્ત્રીઓ પણ આર્થિક ઉપાર્જન કરે છે, આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાય છે. સ્ત્રી અને પુરુષ બંને કામ કરે છે અને કામ કરવાની સાથે સાથે એ બાળકોની ભરણ પોષણની જવાબદારી પણ ઉપાડે છે. એમની તમામ આર્થિક જવાબદારીઓ સંતોષે છે, આર્થિક જરૂરિયાતો સંતોષે છે. આમ કુટુંબ કે જેના આ વિવિધ લક્ષણો જોવા મળે છે, જેમ કે સ્ત્રી અને પુરુષ વચ્ચેના જાતીય સંબંધો, લગ્ન પ્રથા, સહનિવાસ, વંશાવલી અને આર્થિક સહભાગીપણું, આ બધા કુટુંબના લક્ષણો જોવા મળે છે. મિત્રો, આજે આપણે આ પ્રશ્ન ભણ્યા, બરાબર ને? હવે તમારો હોમવર્ક કુટુંબનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. આ પ્રશ્ન તમને તમારી નોટમાં લખવાનો છે. નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્તે.